મને છોકરી શોખીન લાગી છે. આ હોટલમાં આટલો મોટો કાંડ થઈ ગયો, તમને કોઈને કંઈ ખબર જ નથી? કેમ છે દોસ્તો? આપણા સમાજના યુવા વર્ગ પર વેસ્ટર્ન કલ્ચર એ હદ સુધી છવાયેલું છે કે એ લોકોના ફેસ્ટિવલ્સ જેવા કે હેલોવીન, વેલેન્ટાઇન્સ ડે, ચોકલેટ ડે, પ્રપોઝ ડે, ક્રિસમસ વગેરે જેવા ફેસ્ટિવલ્સ આપણો યુવા વર્ગ પણ સેલિબ્રેટ કરે છે. આવો જ એક ફેસ્ટિવલ છે 31 ડિસેમ્બર, કે જેનું લોજિક એવું છે કે એક્ઝિસ્ટિંગ યરને બાય બાય કરવું અને ન્યૂ યરને વેલકમ કરવું. જસ્ટ લાઇક આપણે ત્યાં દિવાળી કે નૂતન વર્ષ હોય છે એ રીતે. પણ વેસ્ટર્ન લોકોના કલ્ચર મુજબ ડાન્સ અને લિકર પાર્ટીઝ કરીને એ લોકો પોતાનો ફેસ્ટિવલ મનાવતા હોય છે. જ્યારે આપણે ત્યાં આ પાર્ટીઝનો મતલબ આપણો કહેવાતો યુવા વર્ગ અને મોડર્ન સમાજ કંઈક અલગ જ કાઢે છે. અને ઘણી વખત આવી પાર્ટીઝમાં અમીર નબીરાઓ હદ કરી દે છે. બસ આવી જ એક હદ પાર કરી નાખવાવાળી પાર્ટી પર આધારિત ફિલ્મ કે જેનું નામ જ 31 છે એ આ શુક્રવારના એટલે કે 20 ડિસેમ્બરના રોજ સિનેમાઘરોમાં રજૂ થઈ ચૂકી છે. ફિલ્મની સ્ટોરી વિશે વાત કરીએ તો આ ફિલ્મ એક એડલ્ટ અને સેન્સિટિવ સબ્જેક્ટ ધરાવતી ફિલ્મ છે કે જ્યાં 31ની પાર્ટીમાં એક છોકરી સાથે ગેંગરેપ થાય છે જે એના જ બોયફ્રેન્ડ અને બોયફ્રેન્ડના દોસ્તો મળીને કરે છે. આ એક પ્રી પ્લાન્ટ ગેંગરેપ હોય છે જે આ અમીર નબીરાઓ મળીને 31ની રાત્રે એક્ઝિક્યુટ કરે છે. અને પછી શરૂ થાય છે કોર્ટરૂમ ડ્રામા, જેમાં ઇન્ડિયન પોલીસના કરપ્ટ અધિકારીઓથી લઈને કોર્ટરૂમમાં પેશ થતા ખોટા સબૂતોની વાત થાય છે. અને સારા અને સાચા માણસને ન્યાય લેવા માટે પણ કેટલું સહન કરવું પડે છે એ વાત આ મૂવીમાં દર્શાવવામાં આવી છે. ફિલ્મના પ્લસ માઇનસ પોઈન્ટની વાત કરીએ તો પ્લસ પોઈન્ટ્સમાં સ્ટાર્ટિંગથી લઈને એન્ડ સુધી આ મૂવી તમને જકડી રાખે છે. સ્પેસિફિકલી કોર્ટરૂમ ડ્રામા ખૂબ જ સારી રીતે રજૂ કરવામાં આવ્યો છે. અને મોટાભાગે આપણને ગુજરાતી ફિલ્મથી એવી ફરિયાદ રહે છે કે ફર્સ્ટ હાફ તો ખૂબ જ સારો હોય છે પણ સેકન્ડ હાફ ઓલવેઝ સ્લો અને થોડો બોરિંગ પણ હોય છે. પણ આ ફિલ્મમાં સેકન્ડ હાફ વધારે સ્ટ્રોંગ હોય ફિલ્મ એન્ડ સુધી તમને જકડી રાખે છે. એક્ટિંગમાં બધા જ લીડ કેરેક્ટર્સ જેવા કે હિતુ કનોડિયા, શ્રદ્ધા ડાંગર, પરીક્ષિત તમાલિયા, ચેતન દૈયા, પ્રાચી ઠાકર વગેરે બધા જ કલાકારોએ ખૂબ જ સારી એક્ટિંગ કરી છે. બીજીએમ અને ડાયરેક્શન પણ સારા છે. સ્પેસિફિકલી સેકન્ડ હાફમાં કોર્ટરૂમ ડ્રામા દરમિયાન શંકાની સોય ફેમિલી મેમ્બર્સથી લઈને હિરાસતમાં લેવામાં આવેલા નબીરાઓ સુધી જે રીતે ફરે છે અને જેટલું કન્વિન્સિંગલી એ રજૂ કરવામાં આવ્યું છે એના માટે ડાયરેક્ટર પ્રણવ પટેલની પ્રશંસા કરવી રહી. ફિલ્મના માઇનસ પોઈન્ટની વાત કરીએ તો આ ટોપિક પર એટલે કે અમીર નબીરાઓના આવા કારનામાઓ પર આપણે બોલિવૂડમાં પહેલાં પણ ઘણી ફિલ્મો જોઈ ચૂક્યા છીએ, જેમાં ફેમસ મૂવીઝ છે પિંક અને નો વન કિલ્ડ જેસિકા. અને કોર્ટરૂમ ડ્રામામાં તો બોલિવૂડમાં આપણે બહુ જ સારા મૂવીઝ જોઈ ચૂક્યા છીએ, જેમાં દામિનીથી લઈને જોલી એલએલબી અને એતરાજ સુધીની વાત કરી શકાય. અને લેટેસ્ટમાં વાત કરીએ તો ડિઝની પ્લસ હોટસ્ટાર પર આવેલી પંકજ ત્રિપાઠીની વેબ સિરીઝ ક્રિમિનલ જસ્ટિસમાં પણ ખૂબ જ સારો કોર્ટરૂમ ડ્રામા રજૂ કરવામાં આવ્યો છે. એટલે મોટાભાગના દર્શકો માટે એક ઓર ફિલ્મ ઓન સેમ ટોપિકવાળી ફિલિંગ આવી શકે છે. પ્લસ ઘણી વાતોના ખુલાસાઓ આખી સ્ટોરી દરમિયાન કરવામાં ના આવેલ હોય ક્યાંય નહીં ને ક્યાંય દર્શકોને સ્ટોરીમાં અધૂરપ લાગી શકે છે. પ્લસ આટલા સેન્સિટિવ ટોપિક પર જ્યારે કોર્ટરૂમ ડ્રામા દર્શાવવામાં આવે છે ત્યારે મોસ્ટલી એ રિયલ કોર્ટ હોય કે ફિલ્મ કોર્ટ હોય ઇંગ્લિશ લેંગ્વેજનો યુઝ વધારે કરવામાં આવે છે. બિકોઝ લેડીઝ અને જેન્ટ્સના પ્રાઇવેટ પાર્ટ્સની વાતો કરવામાં આવતી હોય છે, જે ઘણી વખત તમને વિચારવા માટે મજબૂર કરી દે છે કે આપણે ગુજરાતી ફિલ્મ જોઈ રહ્યા છીએ કે ઇંગ્લિશ ફિલ્મ. રેટિંગની દ્રષ્ટિએ વાત કરીએ તો એક્ટિંગ માટે 1 સ્ટાર, સ્ક્રીન પ્લે અને બીજીએમ માટે 1 સ્ટાર અને ડાયરેક્શન માટે 1 સ્ટાર, એમ કરીને ટોટલ 3 સ્ટાર આ ફિલ્મને આપી શકાય. ફિલ્મનો સાર માત્ર એક જ લાઇનમાં કહું તો એટલો કહી શકાય કે મજાઓ હતી બધી રાત્રે રાત્રે અને સંતાપ એનો સવારે સવારે. જો તમે આ ફિલ્મ જોઈ ચૂક્યા છો તો તમને આ ફિલ્મ કેવી લાગી એ કમેન્ટ કરીને જરૂર જણાવશો. ગુજરાતી ફિલ્મોની અવનવી અને લેટેસ્ટ અપડેટ જાણવા માટે હંમેશા જોડાયેલા રહો ફિલ્મ રિવ્યૂ ગુજરાતી સાથે. જય જય ગરવી ગુજરાત.